નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથેના સ્પેશિયલ રિપોર્ટમાં હું છું વૈભવી। ગુજરાત સરકાર જે છેવાડાના માનવી સુધી યોજનાઓ થકી સુખાકારીના સૂરજનો ઉજાસ પાથરી રહી છે, એક એવી સરકાર જેણે અનેક અંત્યોદય યોજનાઓ મારફતે ગ્રામ્ય જીવનને પાયાની સુવિધાઓથી સરભર કર્યા છે। ગ્રામ્ય ઉત્થાનની નેમ લીધેલ આ રાજ્ય સરકારે ગ્રામ્ય સંસ્કૃતિના સંવર્ધન સાથે આર્થિક પ્રગતિના અનેક દ્વાર ખોલ્યા છે। ગુજરાત સરકારની આ ગ્રામ્ય ગૌરવ ગાથામાં ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારે પણ અભિભૂત કાર્યો થકી વિકાસે ગામડાના સીમાડા ઓળંગ્યા છે। ગ્રામ્ય સંસ્કૃતિ આપણી ધરોહર, ગ્રામ્ય પ્રગતિ આપણો સંકલ્પ। રાજ્ય સરકારનો આ હેતુ હવે સાર્થક થઈ રહ્યો છે, કારણ કે વિકાસે ગ્રામ્ય સીમાડા ઓળંગ્યા છે। આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે સાચો ભારત ગામડાઓમાં વસે છે। આ વાતને સાર્થક માનતી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારે પણ ગામડાઓના સર્વાંગી વિકાસ થકી ગુજરાતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લીધો છે। છેવાડાના માનવી સુધી પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી પહોંચે તે સાથે સરકારી સહાયો અને યોજનાઓ મારફતે ગ્રામ્ય જીવનનો વિકાસ થાય તે અંગેની કટિબદ્ધતા દર્શાવી છે। આ ગામ છે, આ ગુજરાતના સમૃદ્ધ છેવાડાના ગામ છે, જ્યાં પાકા મકાનોમાં ઉજ્જવળ સ્વપ્ન સેવાઈ રહ્યા છે, જ્યાં સ્વચ્છતાના પાઠ ઘરેથી જ સમજાવાય છે, જ્યાં દરેક ઘરો શૌચાલયની સુવિધાઓથી સજ્જ છે, જ્યાં ટેકનોલોજી પણ હવે હાથ વગી મળી રહી છે, જ્યાં આત્મા ગહેરોની મળી રહી છે। કહેવાય છે કે ધરતીનો છેડો ઘર, પરંતુ કેટલાય એવા વ્યક્તિઓ અને પરિવાર હોય છે જેમના માટે પોતાનું ઘર હોવું એ એક ખુલ્લી આંખે જોયેલા સ્વપ્ન જેવું હોય છે। એક એવું સ્વપ્ન જેને પૂરું કરવામાં લોકોની આખી જિંદગી નીકળી જાય છે। લોકોના જીવનમાં ઘરના મહત્વને સમજીને રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાખો ઘર વિહોણા લોકોને ઘરની સુરક્ષિત છત પૂરી પાડી છે। શહેર હોય કે ગ્રામ્ય, દરેક વ્યક્તિનું પોતાનું ઘર હોય, આ નિર્ધાર સાથે રાજ્ય સરકારે આ યોજના અંતર્ગત કાર્યો પૂર્ણ કર્યા છે। હવે દરેક વ્યક્તિના ઘરના ઘરનું સ્વપ્ન થયું પૂર્ણ। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દરેકને મળી સુરક્ષિત છત। રાજ્ય સરકારનો નિર્ધાર દરેક વ્યક્તિને મળે કાયમી આવાસ। લોકોએ વર્ષોથી જોયેલું સ્વપ્ન થયું ફળીભૂત। 6,24,000 ઘરો શહેરી વિસ્તારમાં સ્થપાયા। ગ્રામીણ વિસ્તારમાં 3,21,000 આવાસોનું કરાયું નિર્માણ। ઘર દરેક વ્યક્તિની જરૂરિયાત, જ્યાં ઉજળા ભવિષ્યના સુવર્ણ સ્વપ્ન સેવાય છે, જ્યાં ખુશીઓ સાથે એકમેકના સાથની ઉજવણી થાય છે। પરંતુ આજના સમયમાં પોતાનું ઘર હોવું પણ એક સ્વપ્ન છે, જેને સાકાર કરવાની નેમ લેતી યોજના એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના। રાજ્યના દરેક વ્યક્તિના માથે એક સુરક્ષિત છત હોય, જેને તે પોતાનું ઘર કહી શકે। સામાન્ય વ્યક્તિના સ્વપ્નને હકીકતનું રૂપ આપ્યું છે ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારે। શાસનના એક વર્ષમાં જ ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારે અનેક વિકાસ કાર્યોને પરિપૂર્ણ કર્યા છે। દરેક વ્યક્તિ તથા પરિવારને માથે કાયમી આવાસ મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 6.24 લાખ ઘરો શહેરી વિસ્તારમાં સ્થાપવામાં આવ્યા છે। એક સામાન્ય વ્યક્તિના ઘરના ઘરનું સ્વપ્ન પરિપૂર્ણ કર્યું છે આપણી સરકારે, જે સામાન્ય વ્યક્તિ માટે સહાયથી સવિશેષ છે। વર્ષોથી જોડાયેલું સ્વપ્ન નરી આંખે હકીકતમાં ફળીભૂત થતા લોકો પણ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે।
ગામ કંજોડામાં રહેવાનું વિષ્ણુપુરા અને આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમને લાભ મળેલ છે. જે શ્રી નરેન્દ્રભાઈ મોદી એમને જે આવાસનો લાભ આપ્યો હતો એ લાભ અમે લીધો છે અને અમને સરકાર તરફથી આવાસની ગ્રાન્ટ મળી અને 4 હપ્તેથી પૈસા અમને મળ્યા છે. જે પહેલાં 40,000 મળ્યા, ફરી 50,000 મળ્યા, ફરી 50 મળ્યા, 10,000 મળ્યા, એમ કરી ટોટલ 1,20,000 અમને મળ્યા છે અને આવાસ અમે તૈયાર કરેલ છે. ન માત્ર શહેરોમાં પરંતુ ગામડાઓમાં પણ આ યોજનાઓ થકી અનેક જરૂરિયાતમંદ લોકોના ઘરનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં 6,24,000 તો ગ્રામીણ વિસ્તારમાં 3,21,000 આવાસોનું નિર્માણ કર્યું છે. ગ્રામ્ય જીવનમાં સમૃદ્ધિની છોડો ઉડાડતી આ રાજ્ય સરકારે કાચા મકાનમાંથી પાકા મકાનનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. ગ્રામીણ જીવન શૈલીમાં એક મજબૂતાઈ બક્ષતી આ યોજનાનો અસરકારક અમલ કરાવીને રાજ્ય સરકારે અનેક લોકોના જીવનમાં સુખાકારી લાવ્યા છે. અમને કહેવાનું એવું છે કે નરેન્દ્રભાઈ મોદીભાઈ અમને મકાન આપ્યા છે. બહુ એમનો ખૂબ ખૂબ આભાર. અમને બહુ સારું લાગ્યું એમના માટે. અમને બહુ અમને આધાર નહોતો કોઈ તો અમને ઘર આપ્યું છે. અમે કાચા મકાનમાં ઝૂંપડામાં રહેતા હતા. અત્યારે આ મકાનમાં અમને પાકું મકાન આપ્યું અમે રહીએ છીએ. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં સ્વચ્છતાનું એક મહા આંદોલન શરૂ થયું. એક એવું આંદોલન જેના અમલીકરણ બાદ સ્વચ્છતાના મૂળભૂત મુદ્દા પર લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું. ઘરમાં શૌચાલય કેટલું જરૂરી છે તે વાત લોકોને સમજાવવા સાથે તેને બનાવવા માટે સરકારી સહાય આપવાની શરૂઆત થઈ, જેનું પરિણામ એ છે કે આજે ગુજરાતના 43 લાખથી વધુ ગ્રામીણ ઘરોમાં વ્યક્તિગત શૌચાલય છે. રાજ્ય સરકારની એક સુવિધાસભર સહાય ગ્રામ્ય જીવનમાં શૌચાલય હવે દરેક ઘરની શાન. સામાજિક સભાનતાથી શરૂઆત સાથે સરકારી સહાય. ગુજરાતના 43 લાખથી વધુ ગ્રામીણ ઘરોમાં વ્યક્તિગત શૌચાલય. એક જમાનો હતો જ્યારે ગ્રામીણ જીવનમાં શૌચાલય એ અગત્યનો મુદ્દો ન હતો. ઘરમાં શૌચાલયની સુવિધાઓનો અભાવ હતો. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા આંદોલન બાદ આ વૈકલ્પિક બાબતને સુવિધાના મુખ્ય તબક્કામાં લાવવામાં આવી. આજે ગ્રામ્ય જીવનમાં શૌચાલય દરેક ઘરની શાન માનવામાં આવે છે. આ શૌચાલય અંગે જાગૃતતા એ દરેક ગ્રામ્ય નાગરિકના જીવનમાં આણી છે. ઘરમાં શૌચાલય બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવી રહી છે, જેનો લાભ લઈને રાજ્યનો નાગરિક એક સુવિધાસભર જિંદગી વ્યતીત કરી રહ્યો છે. જે અંતર્ગત આજે ગુજરાતના 43 લાખથી વધુ ગ્રામીણ ઘરોમાં વ્યક્તિગત શૌચાલય છે. આ એક સામાજિક સભાનતાની શરૂઆત છે, જે સમય જતા ગૌરવવંતી ગાથાનો એક ભાગ બની રહી છે. આજના સમયમાં ટેકનોલોજી એક મહત્વનું ક્ષેત્ર છે, જેની શક્તિથી પરિચિત રાજ્ય સરકારે ગ્રામીણ જીવનમાં પણ ટેકનોલોજીનો નવો યુગ આણ્યો છે. સરકારી કાર્યોમાં સરળતા સાથે અનેક સરકારી યોજનાઓનો લાભ પણ ઘરે બેઠા મળી રહે તે નિર્ધાર સાથે રાજ્ય સરકારે 300 જેટલી સેવા સેતુ યોજનાઓ ઘરે બેઠા ઉપલબ્ધ કરાવી છે, જેમાં કોઈ વિક્ષેપ ન થાય તે માટે 99.97% ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી છે, જેથી ગામડાનો માનવી પણ કોઈ પણ ક્ષેત્રમાં પાછો ન પડે. ગ્રામ્ય જીવનમાં થયો ટેકનોલોજીનો સૂર્યોદય. ગ્રામ્ય જીવનને ટેકનોલોજી સભર કરવા રાજ્ય સરકાર મક્કમ. હવે સરકારી સુવિધાઓનો લાભ ઘર આંગણે. 300 જેટલી સેવા સેતુ યોજનાઓ ઘર આંગણે. 99.97% ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી ઉપલબ્ધ. ગ્રામ્ય પ્રગતિના નવા સીમાંકનો સર કરતી રાજ્ય સરકાર.
ગ્રામ્ય જીવનમાં ટેકનોલોજી. આ વાત કદાચ તમે થોડા વર્ષો પહેલા સાંભળી હોત તો તમને ચોક્કસથી નવાઈ લાગતી, પરંતુ આજે નહીં, કારણ કે ટેકનોલોજી પ્રેમી રાજ્ય સરકારે શહેરો સાથે ગ્રામ્ય જીવનમાં પણ ટેકનોલોજીનો નવો યુગ આણ્યો છે. નાની નાની બાબતોમાં શહેરી સરકારી કચેરીઓમાં ધક્કા ખાતા ગ્રામવાસીઓ માટે હવે સરકારી સુવિધાઓ ઓનલાઈન કરાવી દીધી છે, જે માટે 99.97% ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી છે, જેથી ગામડાનો માનવી પણ કોઈ પણ ક્ષેત્રમાં પાછો ન પડે. અહીંયા હું આધાર કાર્ડની કામગીરી માટે આવી છું અને અહીંયા બધી જ સગવડ મળી રહે છે. આવકનો દાખલો, રેશન કાર્ડની સુવિધા, આધાર કાર્ડ માટે બધી સુવિધા અહીંયા છે અને જે અમારે મોરબીના ધક્કા થતા હતા એ હવે નહીં થાય અને અહીંયા બધી જ કામગીરી થઈ જાય છે. રાજ્યના દૂરદરાંત ગામોમાં પણ ટેકનોલોજીનો પ્રકાશ પાથરતી આ રાજ્ય સરકારે 300 જેટલી સેવા સેતુ યોજનાને ઘર આંગણે ઉપલબ્ધ કરાવી છે. તો છે ને ગ્રામ્ય પ્રગતિના નવા સીમાંકનો સર કરતી રાજ્ય સરકાર, જે ગ્રામ્ય જીવનમાં વધુ ને વધુ ખુશહાલીઓના બીજ રોપી રહી છે. ઘર આંગણે સરકારી સુવિધાઓનો લાભ લઈને ગ્રામવાસીઓના સમય અને ખર્ચની બચત થઈ રહી છે. વિકાસે માત્ર શહેરો સુધી સીમિત નહીં, પરંતુ ગ્રામીણ જીવનમાં પણ નવા પ્રાણ ફૂંકવા તે છે. જરૂરિયાતો સાથે સગવડોનું પણ ધ્યાન રાખવું તે છે. રાજ્યના નાગરિકની પ્રગતિ પર શહેર કે ગ્રામ્યનો ભેદભાવ ન નડે તે છે. સંસ્કૃતિના જતન સાથે ટેકનોલોજી સરભર થવું તે છે. આ તમામ બાબતો સાથે રાજ્યના નાગરિકોની ખુશાલી બમણી થવી તે છે. ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારે આ તમામ બાબતોનું ઝીણવટપૂર્વક ધ્યાન રાખી સાથે ગ્રામ્ય વૈભવને બમણો કર્યો છે. ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. આ બાબતને ધ્યાને લઈને રાજ્ય સરકારે ગ્રામ્ય જીવનમાં સુવિધાઓનો ધોધ વહાવ્યો છે. ગ્રામ્ય જીવનને સુવિધાઓથી સંપન્ન કરી છે, જે અંતર્ગત બેન્કિંગ સેવાનો વિસ્તાર પણ એક મહત્વની બાબત છે. રાજ્યમાં 1,68,00,000 જનધન ખાતાઓ અને 1,27,00,000 રૂપે કાર્ડથી રાજ્ય સરકારે બેન્કિંગ સેવાનો મહત્તમ વિસ્તાર કર્યો છે, જેથી કૃષિ કાર્યો માટે કે પછી કોઈ અન્ય કાર્યો માટે નાણાંના વ્યવહારમાં વધારે તરલતા આવી છે. આ ગામની અંદર એક તો મોટી રાષ્ટ્રીયકૃત બેંક SBI જેવી બેંક છે કે જો આગળ તમારે સંપૂર્ણ સુવિધા અહીંથી બેઠા બેઠા ઓનલાઈન થાય છે. પછી અહીંયા આગળ ATM છે, તો બહારથી લોકો અહીંયા આગળ અમારે ATM સતત પૈસા મળતા હોય છે, કોઈ દિવસ ATM બંધ રહેતું નથી, તો બહારથી લોકો અહીંયા આગળ ATM પૈસા લેવા આવે છે. એટલે અહીંયા આગળ બી બહારથી જે લોકો આવે પૈસા ખૂટી જાય તો રસ્તામાં ATM છે, એટલે ATMની સુવિધા એમને મળી રહે છે. કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં રાજ્ય સરકારની મહેર. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા જરૂરિયાતમંદને સહાય. રાજ્યના 3,50,00,000થી વધુ લોકોને અપાઈ અન્ન સુરક્ષા. આફતને અવસરમાં પરિવર્તિત રાજ્ય સરકારની સંવેદનશીલતા. અન્ન દરેક જીવનની જરૂરિયાત, પરંતુ દરેક જીવ માટે મેળવવું શક્ય નહીં. આર્થિક અસમાનતાને કારણે ઘણી વિષમ પરિસ્થિતિ સર્જાઈ છે. વૈશ્વિક મહામારી કોરોના કાળમાં પણ આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ સર્જાયું હતું. મહામારી કોરોનાએ આરોગ્ય સાથે લોકોને આર્થિક રીતે પણ બીમાર કરી દીધા હતા. આ એક એવી કપરી પરિસ્થિતિ હતી જેની સામે લડવું દરેક વ્યક્તિ માટે જરૂરી બની ગયું હતું. આ વિષમ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે જરૂરિયાતમંદ લોકો માટે સહાયનો હાથ લંબાવ્યો. રોજનું કમાઈને રોજનું ખાનારા લોકો માટે કોરોના અને લોકડાઉન એ આર્થિક તંગી લઈને આવ્યા હતા, જેમાં સામાન્ય વર્ગને જીવન નિર્વાહ કરવાનું પણ કપરું બની ગયું હતું. આ સમયમાં રાજ્ય સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા 3,50,00,000થી વધુ લોકોને અન્ન સુરક્ષા પૂરી પાડી. કપરા સમયમાં રાજ્ય સરકારની આ સહાય ખૂબ જ પ્રશંસનીય હતી.
કારણ કે બીમાર લોકોને સ્વસ્થ કરવા સાથે જરૂરિયાતમંદ લોકોને અન્ન પહોંચાડવું આ બંને પડકારને રાજ્ય સરકારે બખૂબી નિભાવ્યો હતો. જે બીમારી સામે સમગ્ર વિશ્વ ઘૂંટડીએ પડ્યું હતું તે મહામારી સામે રાજ્ય સરકાર અડીખમ બની આફતને અવસરમાં પરિણમી રહી હતી. આમ ગુજરાત સરકારે અનેક મહત્વના કાર્યો થકી રાજ્યમાં ખુશાલીના બીજ રોપ્યા છે. શહેરી હોય કે ગ્રામ્ય, દરેકની જીવનશૈલીને ઉચ્ચ બનાવવાનું ઉમદા કાર્ય હાથ ધર્યું છે. આ પ્રગતિશીલ વિચારધારા સાથે રાજ્ય સરકાર સફળ સરકારની ગાથા લખી રહી છે, જેમાં પ્રજાની ખુશહાલી છે, પ્રગતિ છે, આભને આંબવાની જીજીવિષા છે. ગુજરાત રાજ્યમાં વિકાસની અનેરી પરંપરા છે. આ પરંપરાને ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારે બખૂબી નિભાવી રહી છે. જરૂરિયાત સાથે સગવડ અને આફતમાં અવસરનું નિર્માણ કરીને ગુજરાતની ગૌરવગાથામાં અનેરો વધારો કરી રહી છે. સત્તાને સેવાનું માધ્યમ બનાવી રાજ્યમાં સમૃદ્ધિનો નવો સુવર્ણકાળ લખી રહી છે. તો હાલ સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.